સુરતના ઉધના વિસ્તારમાં વિચિત્ર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જીવના જોખમ સમાન ગેસના બાટલા ભરી નીકળેલ ટેમ્પોનું ટાયર ફાટતા રેલિંગ સાથે ભટકાઈને પલટી મારી હતી અને આ ઘટના બાદ લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. શું આમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ, તે સવાલ દિવસ દરમિયાન ચર્ચાયો હતો. સુરતના ઉધના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલો એક 3 વ્હીલર ટેમ્પો ટાયર ફાટવાના કારણે પલટી માર્યો હતો. ત્યારબાદ ટેમ્પો બીઆરટીએસની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ટેમ્પો ચાલકને 108માં નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટેમ્પામાં રહેલા ગેસના સિલિન્ડર જો ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હતી તેવી શક્યતા હતી. ઘટના બાદ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આમાં કોઈ અનિચ્છનીય ઘટના બની તો જવાબદાર કોણ, તે સવાલ દિવસ દરમિયાન ચર્ચાયો હતો અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.